આ મેડમે શું કામ આપણને બધાને ભેગા કર્યા છે જણાવશે? જરા ધીરે બોલ, એ જણાવે છે. આપણે વિરુદ્ધ વાતો કરવી હશે, પપ્પાને અને ભાઈને આપણા વિરુદ્ધ ભડકાવા હશે એટલે કર્યા છે ભેગા. પ્લીઝ યાર, તમે લોકો એકની એક વાતને લઈને ઝઘડો શું કામ કરો છો? પપ્પા કોઈને સમજવું નથી. હું મમ્મીને સમજાવું છું તો મમ્મી મને કહે છે, આને સમજાવું છું તો એ પણ મને કહે છે ને હવે તો એ પણ સામી થવાની કોશિશો કરે છે ઘરમાં. પણ આ ઘરમાં કદાચ સમજે ને તો તારી વહુ સમજે એમ છે, બાકી આ સમજે નહીં, અને મારાથી તો બિલકુલ નહીં. બરાબર છે. હા, હવે આ લોકો અમને સંભળાવે છે, તું ખુશ થા, તાલીઓ પાડ. હા, બાપ દીકરાને અમારા વિરુદ્ધ તો કરી જ દીધા છે. મમ્મી, મેં તમને બધાને શું કામ બોલાવ્યા ને એ હું તમને જણાવી દઉં. દેવા, પહેલાં તો તમે મને માફ કરી દેજો. હું આજે શબ્દ બોલીશ ને એનાથી તમને બહુ દુઃખ પહોંચશે, પણ હવે છે ને મારાથી આ કંઈ સહન નથી થતું. તમારો ત્રાસ, આટલું ઘરમાં કામ કરવા છતાં પણ મમ્મી બેન મારા ઉપર હાથ ઉપાડે છે. એટલા માટે મેં એક ડિસિઝન લઈ લીધું છે કે હું આત્મહત્યા કરું છું, મારો જીવ આપી દઉં છું. હું વાત કરે છે જીજ્ઞા? તમારા બધાના જ નામ લખતી જાય. ઓહો, આત્મહત્યા? ઓહ, ધમકી આપીને કરવી ને એમાં બહુ અંતર છે. હા, અને તને એમ લાગતું હોય કે તું આત્મહત્યા કરી લઈશ તો કરી લે ને. ધમકી કોને આપે છે? હા, અમને શાની કહે છે? દુઃખ તારા ઉપર પડ્યું હોય એમ વાત કરે. દુઃખ તે અમને આપ્યું હોય તો કોઈને દેખાતું જ નથી. તમે આત્મહત્યા કરી લેવું શું કામ? શું કામ અમે આત્મહત્યા કરીએ છે કે દુઃખ એને આપ્યું છે તો? અરે અમે એની જેમ કાયર નથી, એ છે કાયર. મમ્મી આરોપ તો જો કેટલા ખોટા નાખે છે. કહે છે કે આપણે હાથ ઉપાડ્યો છે, મોઢા ઉપર ક્યાંય દેખાય છે કે હાથ ઉપાડ્યો છે? જુઠ્ઠી, એક નંબરની જુઠ્ઠી છે પહેલે દિવસથી. કઈ વાંધો નહીં, તમે કઈ નથી કર્યું ને, કઈ વાંધો નહીં. તો પણ હું કંટાળી ગઈ છું. બસ મારે નથી રહેવું આ ઘરમાં. જીજ્ઞા, આવું નહીં બોલ ને. મેં તને થોડી ક્યારેય પણ કંઈ પણ કહ્યું છે? હું કોઈને કંઈ પણ નહીં થવા દઉં. કોઈએ કંઈ કરવાની જરૂર નથી. આ ઘરમાં છે ને બધા શાંતિથી રહેવા માંગીએ છીએ ને તો શાંતિથી રહો. ના ના, તમે લોકો શાંતિથી રહો, અમે લોકો છે ને ઝેર પીને મરી જઈએ છીએ. હા બેટા, મારી વાત સાંભળ. આ ઘરમાં શાંતિથી રહેવાનું હવે મળવાનું નથી. એના કરતા તમે બંને શાંતિથી જુદા રહેજો, એ મને પસંદ પડશે. ભલે આ લોકો જે કરવું જ કરે પછી. શું કામ? મારો દીકરો આ ઘર છોડીને શું કામ જાય? એ પણ આની વાહે? ના ના મમ્મી, હું તમને મારા દીકરાને ક્યારેય નોખા પણ નહીં કરું. બસ કર દે હવે. અશોકભાઈ સાહેબ, તમે માણસ છો કે હે? જરી કઈ દયા નથી તમારામાં? હવે તું તારી બેનનો વકીલ બનીને આવી ગયો. હા, અને કહી દીધું, તારા ભાઈને ફરિયાદ કરી દીધી. આવી ગયો તારો આ ચમચો. એ તો નાચ પાડતી હતી. હું તો છૂટા છેડાનું કહેતો હતો પણ એને ના પાડી. તમારી જ કમી હતી. આવી જાઓ, તમે નાટક કરી લો થોડા. દામિની બેન, તમારે મને જે કેવું હોય ને કયો. બસ કર બેન હવે. એની સામે છે ને હાથ જોડવાની જરૂર નથી, સમજે તું? અને આટલું તું સહન કરતી હતી તો તારે પછી આ ઘરમાં થોડું રહેવાય મારી બેન. હા તો સારું થયું કે આ તારા સસરાએ મને વિડીયો મોકલ્યો અને મને અહીંયા બોલાવ્યો. હું પ્રદીપભાઈ પાસે પણ ગયો તો અને એણે કીધું તું હું કહીશ અને તમને કીધું પણ એની વાત તમે ન માન્યા. હે, તમે કઈ માટીના બન્યા છો? અરે અમે જે માટીના બન્યા હોય. તું શું કહેવા માંગે છે કે મારા વારે તને વિડીયો મોકલ્યો? ચાલ હવે જુઠ્ઠા. તમારું બધું રેકોર્ડિંગ મેં કરી લીધું છે અને બધું અશોકભાઈને મોકલ્યું છે ને કીધું છે કે તાત્કાલિક તમારી બેનને લઈ જાઓ. તમને તમારી બેનને આ જેલમાંથી મુક્તિ અપાવો. મુક્તિ, એનો સમય થઈ ગયો છે હવે. પપ્પા, કયો વિડીયો? શેનો વિડીયો? તારે જોવો જ છે ને તો આ રહ્યા. પપ્પા છોડો ને એ બધું. કેમ? સત્ય વાત છે ને? શું તમે પણ બતાવો ને પપ્પા, શું છે? હા, શું છે? આ જો ને, આ બધું નાખે છે કચરો જાણી જોઈને અને પછી પાછો કચરો વીણાવે છે. આવું કરવાનું હોય તમારી વહુ સાથે? જરાક તો શરમ કરો. હવે હદ હેરાન કરવાની. એ ભલે મા બાપ વગરની રે પણ એનામાં સંસ્કાર તો છે ને બહુ ભર્યા છે મેં, સમજ્યા તમે? હા, અને બેન હવે છે ને તારે આ ઘરમાં રહેવાનું નથી. નહીં, હવે હું તને તેડવા જ આવ્યો છું. હા જો હમણાં જ નહીં, સમજી? હા, અરે લોકો વાતો કરશે મને ખબર છે કે એની બેન પાછી આવી, પણ હા તારી આંખમાં પછી આવડા તો નહીં આવે ને? હે, કેવી વાતો કરે છે. દીકરી જ્યારે છે ને પિયરમાંથી વિદાય લઈને ત્યારે એની ડોલી ઉઠે છે
અને એ જ્યારે જાય છે ને ત્યારે એની ઠાકડી ઉઠે છે આમાંથી. પણ બેન હવે હું આ લોકો ઉપર કેમ વિશ્વાસ કરી શકું? એક દિવસ તને મારી નાખશે મારી, કારણ કે એ માણા નથી. મારી નાખશે ને એ હાલશે. આપણા મા બાપની બદનામી તો નહીં થાય. છે હવે કઈ શરમ જેવું બચ્યું છે તમારી અંદર? હવે તો વિડીયોની સાબિતી પણ છે મારી પાસે. હવે બોલો ને, હવે કોણ ખોટું છે કોણ સાચું છે આ વાતની સાબિતી તો આપી દીધી ને પપ્પાએ. હવે તો તમે કઈ બોલી નહીં શકો. અરે મમ્મી, ખાસ તો મારે તમને કહેવાનું છે, અરે બહુ તો આ ઘરની લક્ષ્મી કહેવાય. અરે બધા તમારા પડ્યા બોલ ઝીલે છે, છતાંય તમે લોકોએ ક્યારેય પણ એની કદર નથી કરી. અને એમ છતાંય જ્યારે એનો ભાઈ એને લેવા માટે આવ્યો છે ને ત્યારે પણ એ જ વિનંતી કરી રહી છે કે નહીં ભાઈ, મારે મારું ઘર નથી તોડવું. પણ જવા દો ને, આ તમને લોકોને કહેવાથી કે સમજાવવાથી ક્યાં કઈ ફરક જ પડવાનો છે? ઠીક છે, હવે જ્યારે સાચી વાતની સાબિતી મળી ગઈ છે ને પપ્પા, ત્યારે મેં પણ નિર્ણય કરી લીધો છે. આજ પછી હું અને જીજ્ઞા અમે બંને જણા ઘર છોડીને કાયમ માટે જઈ રહ્યા છીએ. તમારે લોકોએ જેવી રીતના રહેવું હોય ને એવી રીતના રહેજો આ ઘરમાં. એ જ જોઈતું હતું ને મમ્મી તમને, કે જીજ્ઞા આ ઘરમાંથી જતી રહે, જેથી કરીને તમારે વધારે પડતું હેરાન ન થવું. હવે જીજ્ઞા તો જશે આ ઘરમાંથી, પણ સાથે સાથે તમારો દીકરો પણ જશે. ચાલ જીજ્ઞા, આપણું આ ઘરમાં કોઈ સ્થાન નથી. દામિની બેન, કાલ સવારે તમે પણ પરણીને હારે જવાના છો. યાદ રાખજો કે તમારી હારે પણ આ વસ્તુ ન થાય. અને મમ્મી, તમને પણ ભગવાન એક દીકરી આપી છે, એટલે એનું વિચારજો કે જે મારી હારે તમે કર્યું છે ને એ એની હારે ન થાય. દિલ નથી આ લોકોને, પથ્થર આપ્યા છે ભગવાને, પથ્થર, એનાથી વધારે કઈ નહીં. ચાલ. પણ એક વાત યાદ રાખજો, ભગવાને તમને પણ એક દીકરી આપી છે. બસ જોઈ લીધું ને રીચા, આ ઘર તૂટી ગયું, આપણો દીકરો આપણી સામેની વહુને લઈને ચાલ્યો ગયો અને તમારાથી કઈ નહીં થયું. અને હું તો ઈચ્છતો જ હતો કે મારો દીકરો એની પત્ની સાથે શાંતિથી સુખમય જીવન જીવે. અને મારું સપનું તો સાગર થઈ ગયું, પણ તારું નહીં થયું.